જય, યાદ છે પહેલી વાર આપણે અહીંયા જ આવ્યા હતા અને તું કેટલો નર્વસ હતો. હા, અને તું છે કે નોનસ્ટોપ બોલતી હતી. મને એમ કે તું ક્યારે બંધ જ નહીં થાય. વેલ, મારી એનર્જીથી જ તો ઇમ્પ્રેસ થયો હતો. હા, અને તારી બોલવાની સ્પીડ એટલે મેટ્રોને પણ પાછળ પાડી દે. અહીંયા કેટલો સુકૂન છે. આપણી આ જગ્યા ક્યારે ફેવરેટ બની ગઈ ખબર જ ના પડી. હા, જેમ કે હું તારો ફેન બની ગયો એમાં જગ્યાનો પણ ફેન બની ગયો. એટલે તું મારી સરખામણી આ જગ્યા સાથે કરું છું? ના રે, મારી હિંમત કે આ જગ્યા સાથે તારી સરખામણી કરું. મારું છે મારે. મારું એવું મન થાય છે કે આપણે આગળ ચાલ્યા જ જઈએ, ઊભા જ ના રહીએ. ચાલ્યા તો જઈએ, પણ પછી ઘરે જઈને એમ નહીં કહેતી કે મારા પગ દુખે છે કે મારું માથું નહીં ખાતું. બરાબર યાર. અરે એક મિનિટ ઊભી તો રે. મસ્ત આ સિંગલ પાડ દો, મસ્ત ફોટા આવે છે. બસ જઈ, કેટલા પિક્સ પાડીશ? બહુ થઈ ગયો. અરે રિયા, તને ખબર છે તારી સાથેની એક એક મોમેન્ટ મારે કેપ્ચર કરવી છે કેમેરામાં. હા યાર, આપણે એ જોઈને પછી યાદ કરી શકીએ છે. પણ તને ખબર છે મારો મનનો કેમેરો બહુ જ સ્ટ્રોંગ છે. હું આંખો બંધ કરું અને મને બધા જ મોમેન્ટ્સ યાદ આવી જાય છે, જેમાં આપણે ઝઘડીએ છીએ, મસ્તી કરીએ છીએ અને બહુ બધી વાતો, બધું જ. હા, સાચી વાત પોએટ્રી ગર્લ. જેમ તારી પોએટ્રીથી બધાના જીવનમાં તું રંગ ભરે છે ને, એમ કાનાએ પણ મારી લાઈફમાં તને મોકલીને મારી લાઈફને પણ કલરફુલ બનાવી દીધી છે. અચ્છા, તું મને આટલું બધું પ્રેમ કરે છે? હા. અને આટલું સરસ મજાનું બોલી પણ શકે છે. બસ હવે કંઈ જ ના બોલીશ, નહીં તો હું કેન્ડલની જેમ પીગળી જઈશ. આપણી લાઈફમાં બહુ જ અલગ રીતે મળ્યા, નહીં? શાયદ જ કોઈ આવી રીતે મળે. હા યાર, જો ને તું સાયન્સ સ્ટુડન્ટ અને હું કોમર્સ સ્ટુડન્ટ. હું બિઝનેસ માઇન્ડેડ અને તું છે એક પોએટ્રી ગર્લ. આમ મને પોએટ્રી ગમતી નથી, પણ ખબર નહીં એ તારી એક પોએટ્રી મારે કંઈક મેજિક કરી નાખે મારી પર. અને પછી 1 મંથ પછી મોલમાં મળ્યા હતા અને 1 મંથ પછી જય શાહે મને વોટ્સએપ કરીને ઓળખાણ આપ્યું. મને એવું હતું કે તારા રિએક્શન શું હશે. એટલે આમ પણ આ ગાર્ડનમાં પહેલી જ મુલાકાત હતી ને. હા, એ જ સાંજ, એ જ ચા અને મસ્ત વાતાવરણ. બહુ દિવસ થઈ ગયા છે તારી પોએટ્રી સાંભળે, તો આજે કંઈક થઈ જાય. સિરિયસલી તું સાંભળીશ? ના, પેલા કાકા બેઠા ને એમને સાંભળવું છે. અરે પણ મને ખબર છે તને નથી ગમતું. હા, પણ હવે ગમવા લાગ્યું છે એનું શું? તારી દરેક વસ્તુ હવે મને ગમવા લાગી છે. સારું, તો હવે ગમે છે તો ઘરે જઈને સંભળાવું. ઘરે જઈને? હા, જઈએ ઘરે. સારું, કઈ નહીં, ચાલો. પણ ઘરે જઈને સંભળાવવું પડશે. હા. તમને અમારી આ લવ સ્ટોરી ગમી હોય, એક નાની એવી લવ સ્ટોરી તમને ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને અવનવા વિડીયો જોવા માટે, જેમ કે વેબ સિરીઝ, શોર્ટ ફિલ્મ, એ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકન બી કરી દેજો. ચલો.